નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું લિવરેજ પ્રોબ્લેમ સોલ્યુશનમાં। મિત્રો સૌથી પહેલાં તો પોઝ કરી અને તમે આ પ્રશ્ન આખો વાંચી લો, ત્યાર પછી હું પ્રશ્ન તમને સમજાવીશ। તો મિત્રો તમે પ્રશ્ન એકવાર વાંચી લીધો હશે। ચાલો આપણે હવે આ પ્રશ્ન સમજીએ। આ પ્રશ્ન એકચ્યુઅલી કેપિટલ સ્ટ્રક્ચર આધારિત છે, એટલે કે વિવિધ ત્રણ વિકલ્પ પૈકી તમારે યોગ્ય મૂડી માળખું એટલે કે કેપિટલ સ્ટ્રક્ચર અહીં સજેસ્ટ કરવાનું છે। આ પ્રશ્નમાં કુલ જે મૂડી રોકાણ માંગ્યું છે જરૂરી એ 10 લાખ રૂપિયાનું છે। હવે ત્રણ મૂડી માળખાના વિકલ્પો છે અ, બ, ક। પહેલો વિકલ્પ આપણે જોઈએ તો એમાં ઇક્વિટીનું પ્રમાણ 80% રહેશે, દેવાનું પ્રમાણ રહેશે 20%। બીજા વિકલ્પમાં ઇક્વિટી 60% અને દેવાનું પ્રમાણ છે 40%। અને ત્રીજા વિકલ્પમાં ઇક્વિટી છે 30% અને દેવાનું પ્રમાણ છે 70%। તો આપણે ગ્રેજ્યુઅલી જોઈએ તો ત્રણેય વિકલ્પોમાં ઇક્વિટીનું પ્રમાણ ઘટતું જાય છે અને ઉછીની મૂડીનું પ્રમાણ વધતું જાય છે। હવે અહીં ઇક્વિટી મૂડીની પડતર આપણને આપી છે, પરંતુ એ અહીં આ પ્રશ્નમાં એટલી આપણે ઉપયોગી નથી। આપણા માટે ઉપયોગી માહિતી છે દેવાની મૂડી પડતર, અને આ જે પડતર છે એ કરવેરા પહેલાની છે, જે ધ્યાનમાં રાખવું। તો પહેલા વિકલ્પમાં ઉછીની મૂડીની પડતર, જેને બીજા શબ્દોમાં વ્યાજનો દર પણ આપણે કહી શકીએ, એ છે 14%। બીજા વિકલ્પમાં પણ સેમ છે 14%, પરંતુ ત્રીજા વિકલ્પમાં આ વ્યાજનો દર એટલે કે ઉછીની મૂડીની પડતર બદલાય છે અને 15% થાય છે। ત્યાર પછીની માહિતી જોઈએ તો આપણને એવું કહ્યું છે કે વ્યાજ અને કરવેરા પહેલાની અંદાજી કમાણી એટલે કે EBIT એ મૂડી રોકાણના 20% છે। એટલે અહીં આપણને રકમ આપવામાં નથી આવી, પરંતુ એવું કહ્યું છે કે મૂડી રોકાણ જેટલું હોય એના 20% છે। હવે મૂડી રોકાણ છે 10 લાખ રૂપિયા, એટલે EBIT ત્રણેય વિકલ્પ અંતર્ગત થશે 10 લાખ રૂપિયાના 20%, એટલે કે રૂપિયા 2 લાખ। ત્યાર પછી કંપનીને લાગુ પડતો કરવેરાનો દર પણ આપી દીધો છે, જે છે 40%। ઇક્વિટી શેર દરેક રૂપિયા 10નો છે। આ માહિતી એટલા માટે આપી છે કે જેના દ્વારા આપણે EPS શોધવા માટે ઇક્વિટી શેરની સંખ્યા આપણે સારી રીતે શોધી શકીએ। હવે મિત્રો અહીં બે જે પ્રશ્નો તમને પૂછ્યા છે, એક તો દરેક મૂડી માળખા માટે આપણે શેર દીઠ કમાણી શોધવાની છે, અર્નિંગ પર શેર। અને બીજો પ્રશ્ન એ છે કે ત્રણ પૈકી કયું મૂડી માળખું, કયું કેપિટલ સ્ટ્રક્ચર એડવાઇઝેબલ છે, સલાહભર્યું છે અને શા માટે। તો આપણે આ બંને વસ્તુના જવાબ આપણે આપીએ। તો આવો મિત્રો આપણે ત્રણેય વિકલ્પો અંતર્ગત મૂડી માળખાની સમજૂતી લઈ લઈએ। ત્રણ મૂડી માળખાના વિકલ્પો છે અ, બ અને ક। હવે ત્રણેય મૂડી માળખા અંતર્ગત જે કુલ મૂડીનું પ્રમાણ છે એ સરખું રહે છે, એટલે કે કુલ 10 લાખ રૂપિયાની મૂડીની આપણે જરૂર છે। હવે પેલા માળખા અંતર્ગત ઇક્વિટીનું પ્રમાણ 80% છે, આથી ઇક્વિટી મૂડી 8 લાખ થશે 80% લેખે। દેવાનું પ્રમાણ એટલે કે ઉછીની મૂડીનું પ્રમાણ 20% છે, જે અહીં 2 લાખ થશે। એવી જ રીતે બીજા વિકલ્પ માટે જોઈએ તો ઇક્વિટીનું પ્રમાણ 60% છે, એટલે ઇક્વિટી મૂડી થશે 6 લાખ અને દેવાનું પ્રમાણ 40% છે, એટલે એ થશે 4 લાખ રૂપિયા। હવે ત્રીજા વિકલ્પ માટે જોઈએ તો ઇક્વિટીનું પ્રમાણ છે ફક્ત 30%, એટલે કે થશે 3 લાખ રૂપિયા અને દેવાનું પ્રમાણ છે 70%, એટલે થશે 7 લાખ રૂપિયા। સાથે સાથે આપણે ઇક્વિટી શેરની જો સંખ્યા પણ મેળવી લઈએ તો પ્રશ્નમાં આપેલું છે કે દરેક ઇક્વિટી શેર જે છે એ રૂપિયા 10ની કિંમતનો છે, એટલે આપણે જે આ ઇક્વિટી શેર મૂડી છે એને રૂપિયા 10 વડે ભાગાકાર કરશું, ડિવાઈડ કરશું, તો આપણે ઇક્વિટી શેરની સંખ્યા મળી જશે અને આ EPS શોધવા માટે આપણે જરૂરી છે। તો પહેલા વિકલ્પ અંતર્ગત ઇક્વિટી મૂડી 8 લાખ રૂપિયા છે, 8 લાખ રૂપિયા ભાગ્યા 10 રૂપિયાનો એક શેર એટલે કુલ 80,000 શેર થશે। બીજા વિકલ્પમાં ઇક્વિટી મૂડી કુલ 6 લાખ છે, 6 લાખ ભાગ્યા રૂપિયા 10નો એક શેર એટલે 60,000 શેર થશે। અને ત્રીજા વિકલ્પમાં ઇક્વિટી શેર મૂડી 3 લાખની છે, એટલે રૂપિયા 10નો એક શેર એટલે કે આપણી પાસે 30,000 ઇક્વિટી શેરની સંખ્યા થશે। તો હવે મિત્રો એક પછી એક આપણે વિકલ્પો તપાસીએ। સૌથી પહેલા આપણે જોઈએ છીએ વિકલ્પ એ।
હવે અંદાજી કમાણી આપણે જેમ પ્રશ્નમાં સમજ્યા તેમ અંદાજી કમાણી 20% છે કુલ રોકેલી મૂડીના. હવે કુલ રોકેલી મૂડી છે 10 લાખ રૂપિયા, એના 20% એટલે 2 લાખ રૂપિયા થશે. પ્રથમ વિકલ્પમાં આપણે જોયું તેમ દેવાનું પ્રમાણ 20% છે, ઉછીની મૂડી 20% છે અને દેવાનો જે દર છે એટલે કે દેવાની પડતર છે, ઉછીની મૂડીની પડતર છે એ 14% છે. એટલે 2 લાખના 14% લેખે રૂપિયા 28,000 વ્યાજનો ખર્ચ થશે. એ બાદ કરતા આપણે ઈબીટી મળશે, અર્નિંગ બિફોર ટેક્સ 1,72,000 રૂપિયા. હવે કરવેરાનો દર છે 40%, એમાંથી આપણે કરવેરા બાદ કરશું 68,800, તો આપણી પાસે કરવેરા પછીનો નફો વધશે રૂપિયા 1,03,200. હવે મિત્રો આપણે શોધવું છે ઈપીએસ. ઈપીએસ નું સૂત્ર છે કે વ્યાજ, કરવેરા અને પ્રેફરન્સ ડિવિડન્ડ બાદનો નફો એને ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા. અહીં આપણે પ્રેફરન્સ ડિવિડન્ડ આપેલું નથી, એટલે કે આ જે અર્નિંગ આફ્ટર ટેક્સ છે એને જ આપણે વ્યાજ, કરવેરા અને ડિવિડન્ડ બાદનો નફો માનશું. એટલે 1,03,200 એને ભાગ્યા પ્રથમ વિકલ્પમાં શેરની સંખ્યા 80,000 છે, તો 80,000 વડે ડિવાઈડ કરશું તો આપણને પહેલા વિકલ્પમાં ઈપીએસ મળી જશે, જે થશે ₹1.29. હવે મિત્રો આપણે બીજા વિકલ્પ માટે જોઈએ. બીજા વિકલ્પમાં કમાણી સેમ રહેશે, કમાણી ત્રણેય વિકલ્પ અંતર્ગત સરખી રહેશે. હવે બીજા વિકલ્પની અંદર ઉછીની મૂડી છે એનું પ્રમાણ વધી જાય છે, રકમ વધી જાય છે. બીજા વિકલ્પમાં ઉછીની મૂડી 40% લેખે 4 લાખ રૂપિયા છે. વ્યાજનો દર છે 14%, એટલે કે 4 લાખ રૂપિયાનું 14% લેખે આપણે વ્યાજ કરશું તો 56,000 થશે. આથી અંદાજી કમાણીમાંથી આ 56,000 રૂપિયા આપણે બાદ કરશું, વ્યાજ બાદ કરીશું, તો આપણી પાસે ઈબીટી મળશે, અર્નિંગ બિફોર ટેક્સ રૂપિયા 1,44,000. ત્યાર પછી એમાંથી આપણે 40% લેખે કરવેરા બાદ કરીશું, તો કરવેરા થશે રૂપિયા 57,600. ત્યાર પછી આપણને ઈએટી મળશે, અર્નિંગ આફ્ટર ટેક્સ. અહીં પ્રેફરન્સ ડિવિડન્ડ આપેલું નથી, એટલે આ જે 84,600 છે અર્નિંગ આફ્ટર ટેક્સ એને જ આપણે વ્યાજ, કરવેરા અને પ્રેફરન્સ ડિવિડન્ડ બાદનો નફો માનશું અને એને બીજા વિકલ્પ અંતર્ગત ઇક્વિટી શેરની સંખ્યા વડે ડિવાઈડ કરશું. તો બીજા વિકલ્પમાં આપણે અગાઉ જોઈએ છીએ તેમ ઇક્વિટી શેરની સંખ્યા છે 60,000 શેર, તો 84,600 ભાગ્યા 60,000 શેર સંખ્યા કરશું તો આપણને અહીં ઈપીએસ મળી જશે ₹1.44. હવે મિત્રો લાસ્ટ ઓપ્શન જોઈએ, ત્રીજો વિકલ્પ. અંદાજી કમાણી 2 લાખ રૂપિયા છે. હવે એમાંથી આપણે વ્યાજ એટલે કે ઉછીની મૂડીનું વ્યાજ બાદ કરીશું. અહીં વ્યાજનો દર બદલાય છે, પ્રશ્નમાં આપેલું છે એ પ્રમાણે અહીં વ્યાજનો દર છે 15%, અને સાથે સાથે ઉછીની મૂડીનું પ્રમાણ પણ વધારે છે. અહીં ઉછીની મૂડી છે 70% લેખે 7 લાખ રૂપિયા. એટલે 7 લાખ રૂપિયામાં ના 15% લેખે તમે વ્યાજ શોધશો તો આપણને મળશે રૂપિયા 1,05,000. આથી આપણે અંદાજી કમાણીમાંથી 1,05,000 વ્યાજ બાદ કરીશું તો આપણને ઈબીટી મળશે, અર્નિંગ બિફોર ટેક્સ રૂપિયા 95,000. ત્યાર પછી એની ઉપર આપણે 40% લેખે કરવેરા બાદ કરીશું, તો આ કરવેરાની રકમ થશે રૂપિયા 38,000. એ બાદ કરતા આપણને મળશે અર્નિંગ આફ્ટર ટેક્સ જે છે 57,000. પ્રેફરન્સ ડિવિડન્ડ ન હોવાથી આ 57,000ની રકમ જ આપણે ઈપીએસ શોધવા માટે ધ્યાને લઈશું. તો 57,000 ભાગ્યા વિકલ્પ ક હેઠળ ઇક્વિટી શેરની સંખ્યા. તો આપણે અગાઉ જોઈ ગયા છીએ તેમ આ વિકલ્પમાં ઇક્વિટી શેરની સંખ્યા 30,000 છે, એટલે 57,000 ભાગ્યા 30,000 શેર, એટલે અહીં આપણને ઈપીએસ મળશે ₹1.90. તો મિત્રો આપણે યોગ્ય વિકલ્પ અહીં દર્શાવવાનો છે, એ માટે આપણે કમ્પેરિઝન કરીએ. તો અહીં ત્રણેય વિકલ્પો લખ્યા છે અ, બ, ક, અને ત્રણેય અંતર્ગત જે આપણને ઈપીએસ પ્રાપ્ત થયું એ લખ્યું છે. તો અહીં સ્વાભાવિક છે કે અહીં વિકલ્પ ક હેઠળ મેક્સિમમ ઈપીએસ એટલે કે ₹1.90 મળે છે. આથી આપણે કહી શકીએ કે અહીં કંપની માટે વિકલ્પ ક વધારે ફાયદાકારક છે, કે જ્યાં ઇક્વિટીનું પ્રમાણ 30% છે
અને ઉછીની મૂડીનું પ્રમાણ 70% છે।